હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય ચૌહાણ આપની માનીતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિસ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ગાલા નવનીત એસાઇનમેન્ટ જે છે એમનો ડી સેક્શનની આપણે વાત કરવાના છીએ અને એમનું જે કંઈ સોલ્યુશન જે છે એ આપણે ઊંડાણપૂર્વક કરશું. તમને જે મૂંઝવતા પ્રશ્ન છે એમનો સચોટ ઉત્તર આપવા માટે આજે આપણે પ્રયત્ન કરીશું. બરોબર છે, તો હવે આગળ વધીએ. આપણે ગાલા વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ ધોરણ 11. વિદ્યાર્થી મિત્રો, તમારે જો ઓનલાઈન બુક મગાવી હોય એટલે કે ઘર બેઠા બુક મગાવી હોય તો પણ તમે આ બુક જે છે એ મગાવી શકો છો. એમના માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યારબાદ તમે નવનીતની ઓફિશિયલ વેબસાઇટ જે છે navneetstore.com પરથી પણ તમે જે છે એ મગાવી શકો છો. અને ત્રીજો એક રસ્તો જે છે કે જો આ બંને રીતે તમારે બુક નથી મગાવી તો અહીંયા આપણી જે ફોન નંબર આપેલો છે 7046222254 પરથી પણ તમે ઓનલાઈન બુક જે છે એ પરચેઝ કરી શકો છો. તો આગળ વધીએ. આજે ડી સેક્શનમાં આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ એટલે કે માગ્યા મુજબ જવાબ આપો. અહીંયા આપણે ગણતરી કરવાની હોય છે અને દરેક પ્રશ્નના જે છે એ 4 ગુણ હોય છે. તમને અહીંયા 4 પ્રશ્નો આપવામાં આવેલા હોય છે અને એમાંથી તમારે કોઈ પણ 3 પ્રશ્નો જે છે લખવાનો હોય છે. ડી વિભાગ જે છે એ પ્રશ્ન નંબર 19 થી 22 એમ 4 પ્રશ્નોને આવરી લે છે અને એના અનુસંધાને તમારે જે છે માત્ર કોઈ પણ તમારી પસંદગીનો કે જે તમને વધારે પડતો એનું ધ્યાન કેન્દ્રિત થતું હોય છે, આવડતું હોય છે, એવા 3 પ્રશ્નો લખવાના હોય છે અને એના ગુણ જે છે 12 હોય છે. અહીંયા ખૂબ અગત્યનું છે, અહીંયા આમનોંધના એક્ઝામ્પલ પણ આવતા હોય છે, પ્લસ પેટા નોંધના એક્ઝામ્પલ પણ આ ડી સેક્શનમાં આવે છે, ભૂલ સુધારણાના જે છે ડી સેક્શનમાં આવે છે અને હુંડીના એક્ઝામ્પલ જે છે આપણને ડી સેક્શનમાં આપવામાં આવે છે. તો આજે આપણે શરૂ કરીશું આમનોંધ જે છે એમના દાખલા. વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો આપણને આવેલો છે, આપણને નીચેના વ્યવહારો જિજ્ઞેશની આમનોંધ લખો. એપ્રિલ 2024 5 તારીખનો વ્યવહાર એટલે કે કુલ 4 વ્યવહાર આપ્યા છે અહીંયા અને દરેક આમનોંધનો 1 ગુણ હોય છે, કારણ કે 4 માર્કનો એક દાખલો આપેલો છે એટલે અહીંયા જે છે 4 માર્ક જે છે એ દરેક આમનોંધનો 1 માર્ક હોય છે. બરોબર છે. જો અડધી આમનોંધ સાચી એટલે કે એક આમનોંધ તમારી સાચી હોય તો એનો અડધો માર્ક જે છે તમને મળવા પાત્ર હોય છે. પેઢીના મુહૂર્ત વખતે આઈસ્ક્રીમ તથા અન્ય ખર્ચાઓ રૂપિયા 19,450 થયા. બરોબર છે. એટલે કે અહીંયા પેઢી વખતે જે કઈ ખર્ચા કરવામાં આવે છે એ ઉદ્ઘાટન વખતે થયા છે અને આ ટાઈપના ખર્ચા જે છે કોઈ રેગ્યુલર ખર્ચા હોતા નથી. એટલે કે એવા કોઈ ખર્ચા કે જે રેગ્યુલર ખર્ચા નથી હોતા તો એવા ખર્ચાને પરચુરણ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. પછી એ નોટ ખોવાઈ ગઈ હોય કે પછી ખરાબ કોઈ નોટ આવી હોય, આ દરેક પ્રકારના જે ખર્ચા છે એ બધા ખર્ચાને પરચુરણ ખર્ચા તરીકે ગણતરી કરવામાં આવતી હોય છે. એ રેગ્યુલર ખર્ચા હોતા નથી. બરોબર છે. બીજો વ્યવહાર છે, પાર્થ બ્રધર પાસેથી 18,000 નો માલ 5% રોકડ વટાવે અને 10% વેપારી વટાવે ખરીદ્યો. અડધી રકમ જે છે ચેકથી ચૂકવી. આપણે સૌ જાણીએ જ છીએ કે ભાઈ વેપારી વટાવ અને રોકડ વટાવ બે અલગ અલગ પ્રકારના વટાવ છે. વેપારી વટાવને ધ્યાનમાં નામું લખતી વખતે એને ધ્યાનમાં લેવામાં આવતો નથી. બરોબર છે. વેપારીઓને યોગ્ય વળતર મળી રહે એ આશયથી વેપારીઓને જે છે એ વેપારી વટાવ આપવામાં આવતો હોય છે. જ્યારે રોકડ વટાવ એટલે કે આર્થિક પ્રલોભન મળે, નાણાંની ખરીદી ઝડપથી નાણાંની ચૂકવણી જે છે એ વેપારી ઝડપથી કરે એના અનુસંધાને એના આશયથી વેપારીને રોકડ વટાવ આપવામાં આવતો હોય છે. આ રોકડ વટાવની નામાના ચોપડે નોંધ થતી હોય છે. ખરીદી કરીએ છીએ ત્યારે વટાવ મળે છે, જ્યારે વેચાણ કરીએ છીએ ત્યારે આપણે વટાવ આપવો પડતો હોય છે. જે ખરીદી કરીએ છીએ વટાવ મળે છે એ આવક થાય છે અને જે વેચાણ કરીએ છીએ ત્યારે વટાવ આપવો પડે છે એ આપણા માટે ખર્ચો થતો હોય છે. ત્યારબાદ ત્રીજો વ્યવહાર છે, અંગત ડિવિડન્ડ રૂપિયા 8,000 નું મળ્યું જે ધંધાના બેંક એકાઉન્ટમાં ભર્યું. કોઈ પણ પ્રકારની અંગત આવક કે જે ધંધામાં વેપારી લાવતો હોય છે એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એ પછી એને ડિવિડન્ડ મેળવવું હોય એ લાવે, કોઈ ઇનામ મેળવવું હોય એ લાવે, કે પછી કોઈ ઘરના કે કુટુંબના સભ્યોની આવક જે છે એ જે કાંઈ પણ ધંધામાં રોકે છે એ તમામ પ્રકારની આવકો, એ તમામ પ્રકારનું
માલિકનું ધંધામાં રહેલું રોકાણ એને મૂડી તરીકે દર્શાવવામાં આવે છે. બરોબર છે. ત્યારબાદ અંગત વપરાશ માટે માની લો કોઈ વ્યક્તિ જે છે ધંધામાંથી કઈ રકમ લઈ જાય છે, તો અંગત વપરાશ માટે લીધેલી દરેક રકમ એ માલ સ્વરૂપે હોય કે પછી સેવા સ્વરૂપે હોય છે કે રોકડ કે બેંક સ્વરૂપે હોય છે, એને ઉપાડ ગણી અને ઉધાર કરવામાં આવતી હોય છે. અને છેલ્લો અને ચોથો વ્યવહાર આપણો આપેલો છે રૂપિયા 20,000 ના છૂટા લીધા, જેમાં રૂપિયા 200 ની એક નોટ બનાવટી આવી ગઈ છે, જેનું બજાર મૂલ્ય કશું ઉપજી શકે તેમ નથી. અગાઉ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે ઘણા ધંધાના એવા ખર્ચા હોય છે કે જે નિયમિત થતા હોય છે અને એની દરેક ખર્ચની પ્રત્યક્ષ રીતે એટલે કે એના હેડ હેઠળ જેની નોંધ કરવામાં આવતી હોય છે, પણ અમુક ખર્ચાઓ જે છે એ ધંધાના આયુષ્ય દરમિયાન ક્યારેક થતા હોય છે. માની લો કે ઉદ્ઘાટન ખર્ચો છે તો એ ક્યારેક થતો હોય છે. આ રીતની નોટ જે છે એ ખરાબ આવી ગઈ હોય તો આવું ક્યારેક બનતું હોય છે. એ રેર ઓફ ધી રેર કેસીસમાં બનતું હોય છે, આવું દરેક વખતે બનતું હોતું નથી. બરોબર છે. એક બુકમાં ટેક્સ્ટ બુકમાં એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ 200 રૂપિયાની નોટ બકરી ખાઈ ગઈ. તો આવા બનાવો જે છે એ રેર ઓફ ધી રેર કેસીસમાં બનતા હોય છે, એ વારંવાર નથી બનતા. આ ટાઈપનું કોઈ નુકસાન હોય છે કે આ ટાઈપની કોઈ આવક થતી હોય છે, એને પરચુરણ નુકસાન કે પરચુરણ આવક ખાતે નોંધવામાં આવતી હોય છે. એટલે અહીંયા જે છે એનું પ્રત્યક્ષ પોતાનું કોઈ ખાતું જે છે ઊભું કરવામાં આવતું હોતું નથી. તો હવે આપણે જોઈએ આ દાખલાનું સોલ્યુશન. શ્રી જિગ્નેશની આમ નોંધ. અહીંયા આમ નોંધના 5 ખાના આપેલા છે. પેલું છે તારીખ, કારણ કે વ્યવહાર જે છે પોતાના તારીખના ક્રમમાં જ નોંધવામાં આવે છે. કોઈ પણ વ્યવહાર આડાઅવળો નોંધવામાં આવતો નથી. જે તારીખ આપી એમાં પહેલા વર્ષ લખવામાં આવે છે, પછી માસ લખવામાં આવે છે અને પછી જે તારીખે વ્યવહાર થયો હોય એ તારીખ જે છે અહીંયા લખવાની હોય છે. ત્યારબાદ વિગતમાં જે ખાતા સંકળાયેલા હોય વ્યવહારમાં, બે થી વધુ ખાતા સંકળાયેલા હોય તો દરેક ખાતાની અસર ઉધાર થતી હોય તો ઉધાર ને જમા થતી હોય તો જમા દર્શાવવાનું છે. ખાપા એનું પૂરું નામ છે ખાતા વહી પાના નંબર, એટલે કે જ્યાં આ ખાતાની નોંધ કરવામાં આવે છે એ ખાતું ખાતા વહીના કયા પાના ઉપર છે. માની લો કે રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા છે, તો રોકડ ખાતું 5મા પેજ ઉપર ખાતા વહીમાં છે તો અહીંયા 5 લખવાનું છે. બેંક ખાતું 8મા પેજ ઉપર હોય છે તો અહીંયા 8 લખવાનું, એટલે કે ખાતા વહી પાના નંબર લખવાનો છે. જનરલી આમ નોંધમાં ખાતા વહી પાના નંબર આપણને આપેલો હોતો નથી. બરોબર છે. ત્યારબાદ ઉધાર રૂપિયા અને જમા રૂપિયા, એટલે કે ઉધાર થતી રકમ અને જમા થતી રકમ લખવાની હોય છે. તો હવે આપણે આમ નોંધ જે છે શરૂ કરીએ છીએ. પેલું છે ₹4. પેલી આમ નોંધ છે આપણી 5 તારીખે પેઢીના મુહૂર્ત વખતે આઈસ્ક્રીમ અને અન્ય ખર્ચા 19,450 નો થયો. અન્ય ખર્ચ 19,450 નો થયો. આપણે એમની આમ નોંધ લખીએ તો અહીંયા આવશે 2024. એપ્રિલ 2024. બરોબર છે. 19,450 નો જે ખર્ચો છે એટલે અહીંયા આપણે લખશું તારીખમાં 2024, માસમાં લખશું એપ્રિલ અને તારીખમાં લખશું 5. અહીંયા ખર્ચો થયો છે ઉદ્ઘાટન પ્રસંગે એટલે આપણે લખશું ખર્ચ ખાતે, એટલે કે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. પરચુરણ ખર્ચ ખાતે ઉધારનો ભાવ છેલ્લે લખીશું ઉધાર. તે જે કઈ ખર્ચો ચૂકવ્યો હોય એ બે રીતે ચૂકવીએ છીએ. કાં તો રોકડ સ્વરૂપે ખર્ચો ચૂકવાય છે, કાં તો બેંક દ્વારા એટલે કે ચેક આપીને ખર્ચાની ચૂકવણી થતી હોય છે. રોકડ ખાતે ચૂકવાતો એટલે કે રોકડા ચૂકવાતા હોય તો રોકડ ખાતું આવશે, અને જો ખર્ચો બેંક દ્વારા ચૂકવાતો હોય તો બેંક આપણાથી આપનાર છે એટલે બેંક ખાતે આવશે, બેંક ખાતું જમા થતું હોય છે. અહીંયા બેંકનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી, માટે વ્યવહાર રોકડ છે તે રોકડ ખાતે જમા લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. અને રકમના ખાનામાં આપણે લખીશું 19,450.
50 નો જે કાંઈ વ્યવહાર થયો છે, જે કાંઈ ખર્ચો થયો છે એની નોંધ આવશે 19,450. અહીં આપણે લખીશું રકમના ખાનામાં 19,450 અને એ જ આવશે 19,450. બાબત જે ગઈકાલે આપણે બાબત જે વિશે નોંધ કરી હતી, બાબત જે વિશે સમજૂતી મેળવી હતી કે કોઈ પણ વ્યવહારની ટૂંકી સમજૂતી એને બાબત જે કહેવામાં આવે છે. વ્યવહાર કેવો થયો છે, બાબત જે ફિક્સ હોતી નથી, એટલે કે ઉદ્ઘાટન પ્રસંગે થયેલ ખર્ચ ની નોંધ. બીજા નોંધ તરફ જોઈએ બીજા નોંધ. તારીખ 10 એપ્રિલ છે. પાર્થ બ્રધર પાસેથી 18,000 નો માલ, રોકડ વટાવ 5% છે અને વેપારી વટાવ 10% છે અને અડધી રકમ જે છે આપવામાં આવેલી હોય છે. તો સૌથી પહેલા તો આપણે ગણતરી કરવી પડશે પાર્થ બ્રધર પાસેથી. હવે પાર્થ બ્રધર્સ પાસેથી 18,000 નો માલ લીધો છે અને આ 18,000 નો માલ 5% વેપારી વટાવ અને 10% જે છે એ 5% રોકડ વટાવ. 18,000 નો માલ જે આપણે લીધેલો છે એમાં 5% રોકડ વટાવ અને 10% વેપારી વટાવ. અને શું કર્યું છે પાછું, અડધા નાણાં જે છે એ ચૂકવ્યા છે. અડધા નાણાં એટલે કે અડધી રકમ ચૂકવેલી છે, પૂરેપૂરી રકમ જે છે એ ચૂકવવામાં આવી નથી. નોંધ જોઈએ એની પહેલા ગણતરી જોઈએ. આપણે શું કીધેલું છે તો કે 18,000 ના જે વ્યવસ્થા 18,000 ની જે વ્યવહાર થયો છે, એટલે કે અહીંયા 18,000 રૂપિયાનો માલ રોકડ વટાવે ખરીદી કરવામાં આવી છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ખરીદી કરવામાં આવી છે. બરોબર છે. તો અહીંયા જે છે આ ખરીદી કુલ થઈ છે આપણી 18,000. તો સૌથી પહેલા વેપારી વટાવમાંથી બાદ કરશું. જ્યારે ખરીદી થતી હોય કે વેચાણ થતું હોય ત્યારે વેપારી વટાવ પહેલા આપ્યો હોય રકમમાં કે પછી આપેલો હોય, પણ સૌથી પહેલો જે છે એ વેપારી વટાવ બાદ કરવો પડે છે. માટે અહીંયા આપણે 10% વેપારી વટાવ બાદ કરશું એટલે બાદ 10%. 18,000 ના 10% એટલે થશે 1,800 રૂપિયા. આ આવશે વેપારી વટાવ. બરોબર છે. એ બાદ કરીએ એટલે આપણી રકમ જે થશે 16,200 રૂપિયા. બરોબર છે. એટલે કે હવે આ ચોખ્ખી આપણી ખરીદી થઈ. આટલી આ થઈ આપણી ખરીદી. બરોબર છે. હવે અડધી રકમના નાણાં ચૂકવ્યા છે અને અડધી રકમ જે છે એ બાકી એટલે કે શાક પર દીધી. એટલે અડધો માલ આપણે રોકડેથી ખરીદ્યો છે અને અડધો માલ શાક પરથી ખરીદ્યો છે. અહીંયા રોકડ વટાવની વાત કરવામાં આવે છે. રોકડ વટાવ ત્યારે જ આપવામાં આવે જ્યારે રોકડ રકમ ચૂકવવામાં આવે છે. એટલે કે રોકડ વ્યવહાર ઉપર જ રોકડ વટાવ ગણવામાં આવે છે. ઉધાર વ્યવહાર હોય છે તો એની ઉપર રોકડ વટાવ ગણવામાં આવતો હોતો નથી. તો અહીં આપણે પેલા બે ભાગ પાડી લઈએ. આ રકમ અડધી રકમ એટલે કે 8,100 અહીંયા આ ઉધાર ખરીદી થઈ છે. બરોબર છે. કારણ કે અડધા નાણાં ચૂકવ્યા છે, અડધા નાણાં ચૂકવવામાં આવ્યા નથી. એનો મિનિંગ એવો થયો કે અડધી રકમ જે છે એ ઉધાર ખરીદી થઈ છે, અડધી રકમ રોકડ ખરીદી થઈ છે. તો હવે રોકડ ખરીદી ઉપર રોકડ વટાવ કરીએ તો બાદ 5% વટાવ. 8,100 ના 5% એટલે 810 ને એના અડધા એટલે અહીંયા આપણી રકમ જે છે આવશે 405 રૂપિયા. આપણી રકમ આવશે 405
રૂપિયા. બાદ કરીએ 8,100 માંથી આ રોકડ વટાવ, તો અહીંયા 10 માંથી 5 જશે એટલે 5 આવશે, અહીંયા 9 આવશે, અહીંયા 6 આવશે અને અહીંયા આવશે 7 આવશે. એટલે કે આપણો જે છે આ રોકડ ચૂકવણી આવશે. શું આવશે? રોકડ ચૂકવણી કેટલી છે? 7,695. હવે આપણે એની તારીખ લખીએ. તારીખ આવશે 10, કારણ કે આ 10 તારીખનો વ્યવહાર છે. સૌથી પહેલા આપણે વાત કરીએ ખરીદીની વાત થાય છે. ચોખ્ખી ખરીદી આપણી કેટલી છે? તો કે આપણે જે ખરીદીની આપણે વાત કરીએ છીએ એ ખરીદી આપણી કેટલી આપણને આપેલી છે? તો કે અહીંયા વેપારી વટાવ બાદ કરતા જે રકમ વધે છે ને એ ખરીદી કરીએ છીએ, અને ખરીદીમાં માલ આવતો હોય છે, આવે તે ઉધારના હિસાબે અહીંયા ખરીદ ખાતે ઉધાર થશે. એટલે કે ખરીદ ખાતે ઉધાર. રકમના ખાનામાં આપણે લખશું 16,200. રકમના ખાનામાં લખશું 16,200. હવે ખરીદી 3 વિભાગમાં થાય છે. કે ઉધાર ખરીદી થાય છે, એટલે ઉધાર જે ખરીદી જે છે એ કોની પાસેથી આપણે લીધા છે નાણાં? તો કે જેમની પાસેથી આપણે ખરીદી કરી છે, અહીંયા આપણી ખરીદી જે છે પાર્થ બ્રધર્સ પાસેથી થયેલી હોય છે, માટે આટલી રકમ જે છે પાર્થ બ્રધર આપનાર છે, આપનાર ખાતે જમાના હિસાબે તે પાર્થ બ્રધર્સ ખાતે જમા થશે. કેટલા થશે? તો કે 8,100 રૂપિયા. એટલે અહીંયા આવશે 8,100. રોકડા ચૂકવ્યા છે આપણે, બરોબર છે. કેટલા ચૂકવ્યા છે રોકડા? તો કે રોકડા ચૂકવ્યા છે 7,695. તો તે રોકડ ખાતે આવશે. રોકડ અહીંયા જાય છે, જાય તે જમાના અનુસંધાને રોકડ આવશે, તે રોકડ ખાતે જમા. અને રકમના ખાનામાં લખશું 7,695. એટલે 7,695. અને છેલ્લે વટાવ જે છે એ આપણે અગાઉ વાત કરી કે ભાઈ વટાવ ખરીદી કરીએ છીએ ત્યારે વટાવ આપણે આપો એટલે કે આપણને મળતો હોય છે, અને જ્યારે વેચાણ કરીએ છીએ ત્યારે વટાવ ચૂકવવામાં આવતો હોય છે. એટલે ખરીદી કરીએ છીએ તો આ જે વટાવ જે છે 405 એ મળેલ વટાવ છે. મળેલ વટાવ આપણી આવક છે, તો આવક ખાતે જમાના હિસાબે રોકડ વટાવ જે મળ્યો છે એટલે કે મળેલ વટાવ ખાતે જમા થશે, તે મળેલ વટાવ ખાતે જમા 405. બાબત જે માલ 5% રોકડ વટાવ તથા 10% વેપારી વટાવે ખરીદ્યો. ત્યારબાદ આગળનો વ્યવહાર જોઈએ. જોઈએ આગળનો વ્યવહાર. વ્યવહાર નંબર 3, 16 તારીખ. અંગત ડિવિડન્ડ. અંગત ડિવિડન્ડના 8,000 રૂપિયા મળ્યા છે, જે ધંધાના બેંક ખાતામાં ભર્યા છે. એટલે અંગત ડિવિડન્ડ જે મળ્યું છે એ 8,000 રૂપિયા આપણે ધંધામાં રોકી દીધા છે. આપણે પર્સનલ એનો ઉપયોગ કર્યો નથી. તો જ્યારે કોઈ વ્યક્તિ ધંધામાં રોકી દે છે તો એને ધંધાની મૂડી કહેવામાં આવે છે. એટલે 8,000 રૂપિયા જે છે એ મૂડી તરીકે આવે છે.
અને અંગત ડિવિડન્ડના જે કાંઈ મળ્યા, પછી ડિવિડન્ડના મળ્યા હોય, વેપારીએ કોઈ વસ્તુ પોતાની અંગત વસ્તુ વેચી અને ધંધામાં લાવતા હોય તો ધંધામાં જે કોઈ પણ રકમ લાવે છે એને આપણે મૂડી તરીકે ઓળખીશું ને મૂડી ખાતું જમા થશે. અહીંયા બેંકમાં ભર્યા છે એટલે કે રોકડા લાવતો નથી વ્યક્તિ, પરંતુ બેંકમાં ભરે છે. તો બેંક લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા થશે 16 તારીખ. નોંધ કરીએ એની તારીખ 16. અંગત ડિવિડન્ડના 8000 રૂપિયા છે. તો અહીંયા લખશું અંગત ડિવિડન્ડ જે છે એના 8000 રૂપિયા છે. બેંકમાં ભરે એટલે બેંક લેનાર છે. બેંક ખાતે ઉધાર 8000 તે ધંધાનો માલિક ધંધાને આપે છે, માટે મૂડી ખાતે જમા થશે 8000. બાબત જે અંગત ડિવિડન્ડના બાબત જે અંગત ડિવિડન્ડ ના મળેલ ધંધામાં લાવ્યા. બરોબર છે. તો આ રીતની આમની નોંધ થશે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ. આગળનો વ્યવહાર અને આ દાખલાનો છેલ્લો વ્યવહાર શું કહેવા માંગે છે? 24 તારીખ 24 તારીખ રૂપિયા 2000 ના છૂટા લીધા હતા, જેમાં 200 રૂપિયાની એક નોટ બનાવટી એટલે કે નકલી આવી ગઈ છે, તો જેનું બજારમાં કશું ઉપજી શકે તેમ નથી. એટલે કે આ પ્રકારનું 200 રૂપિયાનું આપણને નુકસાન થયું છે. એ નુકસાન જે છે રોકડ સ્વરૂપે થયું છે. અહીંયા આપણી રોકડ એટલી ગઈ છે, માટે રોકડ જાય છે ત્યારે જમા થશે. આવા રેર ઓફ ધી રેર કેસમાં જે નુકસાન થતા હોય છે એને પરચુરણ નુકસાન ખાતે લખવામાં આવતા હોય છે. 200 રૂપિયાની આપણે એમની નોંધ કરીએ તો નોંધ જે છે આ પ્રમાણે થશે. 24 તારીખ એટલે કે અહીંયા આપણે આવશે વર્ષ 2024 એપ્રિલ ને જે તારીખ જે છે વ્યવહાર એ વ્યવહાર 24 તારીખનો છે, તો અહીંયા આપણે તારીખ લખીશું 24. પરચુરણ નુકસાન થયું છે તો અહીંયા આવશે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 200 રૂપિયા તે રોકડ ખાતે જમા 200. બરોબર છે. બાબત જે ખોટી નોટ મળી. બરોબર છે. તો આ રીતે જે છે એ આ વ્યવહારની આમ નોંધ થશે. આગળના દાખલા તરફ આપણે જઈએ તો અહીંયા આપણો દાખલો પૂરો થશે અને છેલ્લે કુલ સરવાળો જે છે આપણે લખવાનું હોય છે. બરોબર છે. આગળ વધીએ. બીજો વ્યવહાર, બીજો દાખલો. નીચેના વ્યવહારો ભૂષણ ની આમ નોંધમાં લખો. બરોબર છે. જૂન મહિનાના વ્યવહારો આપણને ઓલરેડી આપેલા છે. 4 તારીખ, 10 તારીખ, 17 તારીખ અને 20 તારીખ. એટલે આપણા જે વ્યવહારો જે છે એ 4 તારીખના વ્યવહારો છે, 10 તારીખના વ્યવહારો છે, 17 તારીખના વ્યવહારો છે અને 20 તારીખના જે છે એ વ્યવહારો આપણને આપેલા છે. આગળ વધીએ. રૂપિયા 4 તારીખનો વ્યવહાર રૂપિયા 15,500 નું અંગત લેણું, 15,500 નું અંગત લેણું અને 400 રૂપિયાનું દેવું ધંધામાં લાવ્યા. 15,500 લેણું
અને 5400 દેવું. 15500 લેણું ને 5400 નું દેવું ધંધામાં લાવ્યા. 15500 નું અંગત લેણું અને અંગત દેવું 5400 ધંધામાં લાવવામાં આવે છે. જોઈએ આનો હિસાબ કઈ રીતે થશે. કરીએ હિસાબ કિતાબ. અહીંયા આવશે 2024 એપ્રિલ અને તારીખ આવશે 4. બરોબર છે. હવે જો લેણાની આપણે વાત કરી, થોડીક સમજૂતી મેળવી લઈએ. લેણું એટલે થશે દેવાદારો અને દેવું એટલે થશે લેણદારો. એટલે કે ધંધાનો માલિક થોડાક દેવાદારો લાવે છે અને આ દેવાદારો રોકડ રકમ અમુક સમયે ચૂકવશે. એટલે કે આ દેવાદારો લાવે કે રોકડ લાવે, બે આમ જો તો જે રીતે રોકડ લાવે છે નોંધ કરીએ છીએ, બસ એ જ રીતે દેવાદારો લાવે છે નોંધ કરીએ છીએ. કારણ કે રોકડ એ પણ ચાલુ મિલકત છે અને દેવાદારો એ પણ ધંધાની ચાલુ મિલકત છે. આજે આ દેવાદારો છે, ભવિષ્યમાં આ લોકો આપણને પૈસા ચૂકવી દેશે એટલે રોકડમાં રૂપાંતર થશે. તો અહીંયા બે પ્રકારની આમ નોંધ થશે. પહેલા આપણે વાત કરીએ દેવાની વાત કરીએ. દેવું કેટલું લાવે છે? તો કે દેવું જે છે એ લાવે છે 5400 આપણા લેણદારો છે. અને લેણદારોને પર્સનલ લેણદારોને જ્યારે ધંધામાંથી ચૂકવવામાં આવે છે, પર્સનલ આવક ધંધામાં લાવવામાં આવે છે. દેવાદારો જે છે આપણી આવક છે અને લેણદારો જે છે આપણો ખર્ચો છે, પ્રત્યક્ષ અંગત ખર્ચો છે. બરોબર છે. તો અહીંયા દેવાદારો જે આવે છે એ આવક થાય છે. આવક ધંધાનો માલિક ધંધામાં પોતાની કોઈ આવક રોકે છે ને મૂડી કહેવાય છે. અને ધંધાનો માલિક પોતાનો કોઈ ખર્ચો ધંધાને સોંપેલો ધંધામાંથી કરે છે એને ઉપાડ કહેવામાં આવે છે. તો એક બાબત ઉપાડ થશે અને એક બાબત જે છે એ આવક થશે. બરોબર, એટલે કે મૂડી થશે. તો આપણે નોંધ કરીએ લેણું એટલે કે દેવાદારો આવે છે એ ધંધાની મિલકત થશે. એટલા રોકડ આવે એટલે કે દેવાદારો ખાતે ઉધાર. લેણું કૌંસમાં લખશું દેવાદારો ખાતે ઉધાર અને રકમમાં લખશું 15500. તે આવક થઈ છે, આવક રોકે છે એટલે મૂડી થશે. તે મૂડી ખાતે જમા અને રકમના ખાનામાં લખશું 15500. ત્યારબાદ બીજો વ્યવહાર જોઈએ આપણે દેવું એટલે કે લેણદારો ધંધામાં લાવે એટલે કે એમના લેણદારોને આપણે ધંધામાંથી ચૂકવવાનું છે. ધંધાના માલિકનો કોઈ અંગત ખર્ચો જો ધંધામાંથી ચૂકવાય તો આપણે ઉપાડ તરીકે ઓળખીશું. તો અહીંયા આવશે ઉપાડ ખાતે ઉધાર અને રકમમાં આવશે 5400. તે દેવા કૌંસમાં આવશે લેણદારો ખાતે જમા 5400. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા અલગ અલગ બે આમ નોંધ કરી છે, એના બદલે સંયુક્ત આમ નોંધ કરી હોય તો એ પણ કરી શકીએ છીએ. લેણું અથવા તો દેવાદારો ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર, રકમ તે મૂડી ખાતે જમા અને તે દેવાદારો અથવા તો દેવા અથવા તો લેણદારો ખાતે જમા. આ રીતે પણ આપણે એમને નોંધ જે છે કરી શકીએ છીએ. બાબત છે ધંધાનો માલિક ધંધામાં પોતાનું અંગત દેવું અને લેણું ધંધામાં લાવ્યા તેના
આ રીતે આ વ્યવહારની નોંધ થશે. આગળ જોઈએ આપણે ત્યારબાદ આજનો આપણો બીજો વ્યવહાર જોઈએ તો બીજો વ્યવહાર છે 10 તારીખનો વ્યવહાર છે. જીએનએફસી લિમિટેડ ના શેર નંગ 100 10 રૂપિયા એટલે એક શેરના 60 રૂપિયા લેખે ના ભાવે આપણે ખરીદ્યા છે. દલાલી 2% લેખે દલાલી ચૂકવી છે અને એ દલાલી સહિતની રકમ જે છે એ આપણે ચેકથી ચૂકવી છે. અહીંયા જો વસ્તુની ખરીદી કરવામાં આવતી એટલે કે વસ્તુ જે વસ્તુનું ખરીદ વેચાણ કરતું એની ખરીદી કરવામાં આવતી હોય તો જ ખરીદ નોંધમાં થશે. અહીંયા બેંકના કોઈ શેર ખરીદીએ કોઈ જામીનગીરી ખરીદીએ તો એ રોકાણમાં આવતું હોય છે એટલે કે રોકાણ ખાતું ત્યારે ઉધાર થતું હોય છે અને જો કોઈ મિલકત ખરીદવામાં આવતી હોય છે ત્યારે મિલકત ખાતું ઉધાર થતું હોય છે. અહીંયા આપણે રોકાણ કર્યું છે શેરમાં એટલે કે કોઈ કંપનીના શેર જ્યારે લેવામાં આવે છે ત્યારે ધંધાનું રોકાણ ગણાય છે. રોકાણ જે છે એ જે મિલકત આવે તે ઉધાર થશે એમ રોકાણ જે તે રોકાણ ખાતું ઉધાર થતું હોય છે. તો અહીંયા 100 શેર જે છે 160 રૂપિયાની કિંમતે ખરીદ્યા છે અને 2% દલાલી આપી છે. તો શેર જે છે એ 100 શેર છે અને 160 નો ભાવ છે એટલે આપણો કુલ રોકાણ 16,000 રૂપિયા છે. કુલ રોકાણ આપણું 16,000 રૂપિયા થયું છે. દલાલી ચૂકવી છે 2% લેખે દલાલી ચૂકવી છે એટલે 16,000 ના 2% એટલે 16 દુ 32 320 રૂપિયાની દલાલી જે છે એ ચૂકવી છે આપણે. બરોબર છે. અને અહીંયા જે છે આ કુલ રકમ એટલે કે 16,320 રૂપિયા એ આપણે ચેકથી ચૂકવ્યા છે એટલે બેંક દ્વારા ચૂકવણી કરવામાં આવી છે. તો હવે આપણે એની આમ નોંધ લખીએ. તારીખ થશે બીજો વ્યવહાર આવે છે 10 તારીખ. તારીખ આપણે લઈએ 10. ફરીવાર વ્યવહાર જોઈએ. શું કહે છે આપણો વ્યવહાર? તો કે શેર ખરીદ્યા એટલે કે શેરમાં રોકાણ ખાતે ઉધાર થશે. બરોબર છે. દલાલી ખાતું ખર્ચ છે એટલે દલાલી ના ચૂકવા છે આપણા માટે ખર્ચ છે. ચૂકવેલ દલાલી છે. ખર્ચ ખાતું ઉધાર થશે તે બેંક ખાતે જમા થશે એટલે અહીંયા આપણી આમ નોંધ થશે શેર રોકાણ ખાતે ઉધાર. કેટલા શેર લીધા છે? તો કે 16,000 ના. તો અહીંયા આવશે 16,000 ના. દલાલીના ચૂકવા છે. દલાલી આપણા માટે ખર્ચ છે. દલાલી ખાતે ઉધાર. ખર્ચ ખાતું હંમેશા ઉધાર બાકી દર્શાવે છે 320 રૂપિયા. તે બધી જ રકમ જો રોકડેથી ચૂકવી હોય તો રોકડ જાય છે જાય તે જમાના આધારે રોકડ ખાતું જમા થશે. અહીંયા બેંક આપનાર છે. આ બધા ખર્ચા આપનાર બેંક છે માટે તે બેંક ખાતે જમા આવશે ને 16,320 રકમ આવશે. બાબત જે લખીએ શેર ખરીદી દલાલી સહિત શેર ખરીદી દલાલી સહિત ની રકમ ચેક દ્વારા ચૂકવી. વિદ્યાર્થી મિત્રો ફરીવાર આપણે વાત કરીએ કે બાબત જે ફિક્સ હોતી નથી. તમે તમારી અનુકૂળતા મુજબ એક ટૂંકી સમજૂતી જે છે એ વ્યવહારની આપવાની હોય છે. તો અહીંયા આપણે 2 વ્યવહારો કમ્પ્લીટ કરીએ છીએ. હવે આગળના વ્યવહાર ઉપર જઈએ. વ્યવહાર નંબર ત્રીજો
તારીખ 17. બેંકે આપણા ખાતામાં બેંક ચાર્જીસ ના રૂપિયા 155 ઉધાર કર્યા છે. બરોબર છે. બેંક ચાર્જીસ ના જે પૈસા છે બેંકે આપણા ખાતામાં ઉધાર કર્યા છે. 17 તારીખ જે છે એમનો આપણે વ્યવહાર નોંધીએ. તારીખ 17 2024 17 બેંક ચાર્જીસ ના રૂપિયા કેટલા છે? 155 છે બેંક ચાર્જીસ. હવે બેંક ચાર્જ એ આપણા માટે ખર્ચ છે, માટે ખર્ચ ખાતું હંમેશા ઉધાર થાય તે એને અનુસંધાને બેંક ચાર્જીસ ખાતે ઉધાર, બેંક ચાર્જીસ ખાતે ઉધાર રકમના ખાનામાં લખશું 155. તે હવે બેંક ચાર્જ ચૂકવવામાં આવે છે. કોઈ પણ ખર્ચ ચૂકવાતો હોય ત્યારે મોટા ભાગે બે રસ્તાઓ હોય છે. એક તો કાં તો રોકડ દ્વારા ચૂકવતા હોય છે અહીંયા, કાં તો બેંક દ્વારા ચૂકવવામાં આવતો છે. અહીંયા જે આપણો ખર્ચો ચૂકવાય છે એ બેંક સીધો જ ખર્ચો ચૂકવી દે છે. એટલે અહીંયા બેંક જે છે એ આપનાર છે, તો તે બેંક ખાતે જમા અને રકમના ખાનામાં આવશે 155 રૂપિયા. બાબત જે બેંક ચાર્જના ચૂકવ્યા. ત્યારબાદ આગળના વ્યવહાર તરફ જઈએ તો છેલ્લો વ્યવહાર તારીખ 20. તારકને રૂપિયા 9000 નો માલ 2% રોકડ વટાવે વેચ્યો. એટલે કે અહીંયા વેચાણ થયું છે. 9000 નો માલ છે એ 2% થયું છે. તારકને વેચો છે, પણ તારકનું ખાતું અહીં આવશે નહીં, કારણ કે આ ટાઈપના વ્યવહારને આપણે રોકડ વ્યવહાર ગણી અને એમની જે છે એ નોંધ કરવામાં આવે છે. રૂપિયા 9000 નો માલ 2% રોકડ વટાવે એમનું વેચાણ થયું છે. તો જોઈએ એમની આમ નોંધ. માલનું વેચાણ કરવામાં આવ્યું છે અને 9000 નો માલ 2% વેપારી વટાવે, સોરી રોકડ વટાવે, એટલે કે 9000 નો માલ છે, બરોબર છે, અને 2% રોકડ વટાવ, 2% જે છે એ રોકડ વટાવે આપણે એમનું વેચાણ જે છે કરવામાં આવ્યું છે. વેચાણ થાય છે. કેટલો માલ છે તો હવે આપણે એની ગણતરી કરીએ. અહીંયા તો કે 9000 રૂપિયાનો માલ વેચો છે, બરોબર છે. જ્યારે માલ વેચીએ છીએ ત્યારે જે વટાવ આપવો પડે છે આપણા માટે ખર્ચો છે, વટાવની ગણતરી કરીએ તો 2%, એટલે 9000 ના 2%, 9 દુ 18, એટલે કે 180 રૂપિયા આ થશે રોકડ વટાવ. અહીંયા 2% એટલે કે 180 રૂપિયા રોકડ વટાવ થશે. અને બાકીની રકમ આપણે જોઈએ તો 8820 આપણી બાકીની જે રકમ જે છે એ આપણને મળે છે, એટલે કે આપણી આવક થાય છે. અહીંયા રોકડ ખાતું આવશે. બેંક ચેકની કોઈ વાત કરવામાં આવેલી નથી, માટે રોકડ ખાતું આવશે. તો હવે આપણે આમ નોંધ કરીએ. અહીંયા વેચાણ થાય છે. કેટલી રકમનું વેચાણ થાય છે તો કે 9000 ની રકમનું વેચાણ થાય છે. વેચાણ જમા થાય છે ત્યારે રોકડ જાય છે. વેચાણ કરીએ છીએ ત્યારે સોરી રોકડ આવે છે, આવે તે ઉધારના અનુસંધાને રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર.
તારીખમાં લખશું આપણે 20 તારીખ રોકડ ખાતે ઉધાર. રકમમાં કેટલી રોકડ ચૂકવીએ છીએ તો કે વટાવ બાદ કરતા 8,820 રૂપિયા જે છે એ આપણે ચૂકવતા હોઈએ છીએ. વટાવ આપ્યો છે, અહીંયા વટાવ વેચાણ ઉપર જે વટાવ આપે છે આપણા માટે ખર્ચ છે, માટે આપેલ વટાવ ખાતે, એ વટાવ આપેલ છે તો અહીંયા આવશે આપેલ વટાવ ખાતે ઉધાર અને એની રકમમાં લખશું 180 રૂપિયા. વેચાણ થયું છે, વેચાણમાં માલ જાય છે, જાય તે જમાના હિસાબ મુજબ તે વેચાણ ખાતે જમા અને પૂરેપૂરી રકમ 9,000 જે છે એ જમાના ખાતામાં લખવામાં આવે છે. બાબત જે લખીએ રૂપિયા 9,000 ના માલનું બે ટકા રોકડ વટાવે વેચાણ કર્યું તેના 2% રોકડ વટાવે વેચાણ કર્યું તેના. તો અહીંયા જે છે આપણે આ રકમના ચારે ચાર વ્યવહારો જે છે નોંધી લીધા છે. આગળના દાખલા તરફ આપણે જઈએ અને જોઈએ તો આજનો ત્રીજો દાખલો. નીચેના વ્યવહારો યશની આમ નોંધમાં લખો. અહીંયા આપણને આપ્યું છે જુલાઈ મહિનાની જે છે એ આમ નોંધ આપેલી છે. 1, 3, 10 અને 20 તારીખના આપણને વ્યવહારો આપેલા છે. 1 તારીખ, 3 તારીખ, 10 તારીખ અને 20 તારીખ. 1 તારીખ, 3 તારીખ, 10 તારીખ અને 20 તારીખના જે છે આપણને વ્યવહારો આપેલા છે. જે આપણને વ્યવહારો જે આપેલા છે એ જુલાઈ મહિનાના આપેલા છે. તો આપણે સૌથી પહેલા 2024 મહિનો લખીશું આપણે જુલાઈ અને પહેલા વ્યવહારની આપણે વાત કરીશું યશની આમ નોંધ. બરોબર છે. અહીંયા આગળ વધીએ તો પહેલો વ્યવહાર રૂપિયા 70,000 બેંક સિલક અને 90,000 નો માલનો સ્ટોક લાવી ધંધો શરૂ કર્યો. હવે એકાઉન્ટની વ્યાખ્યામાં આપણે શીખી ગયા કે ધંધાનો માલિક ધંધા માટે જે કાંઈ પણ વસ્તુ, માલ, મિલકત, રોકડ જે કાંઈ પણ રોકે છે એનું દેવું લેણું એ બધું એના જે છે એના પોતાના અંગત માટે એનો ગણાશે. અને કોઈ અંગત આવક લઈને ધંધામાં રોકતો હોય છે તો એને મૂડી તરીકે આપણે ગણીએ છીએ. અને અંગત ખર્ચો કોઈ ચૂકવતો હોય છે ધંધા માટે તો એને આપણે ઉપાડ તરીકે ગણતા હોઈએ છીએ. તો અહીંયા ધંધાનો માલિક 70,000 બેંક સિલક અને 90,000 માલનો સ્ટોક લાવી અને ધંધો શરૂ કરે છે. 70,000 બેંક સિલક અને 90,000 રૂપિયા માલનો સ્ટોક લાવી અને ધંધો શરૂ કરે છે. તો અહીંયા થશે 1,60,000 રૂપિયા. આ એમની મૂડી ગણાશે. બરોબર છે. તો મૂડી ખાતું હંમેશા જમા થતું હોય. બેંક ધંધા વતી લેનાર છે, બેંક લેનાર હોય, બેંક એ વ્યક્તિનું ખાતું છે. લેનાર ખાતે ઉધારના અનુસંધાને અહીંયા બેંક ખાતે ઉધાર આવશે. બેંક ખાતે ઉધાર રકમના ખાનામાં લખીશું 70,000 રૂપિયા. ત્યારબાદ આગળ વધીએ. સ્ટોક લાવે છે, માલ સ્ટોક આવે છે. બરોબર છે. તો સ્ટોક ખાતું ઉધાર થશે. સ્ટોક ખાતે ઉધાર રકમના ખાનામાં સ્ટોક 90,000 નો લાવે છે માટે અહીંયા આવશે 90,000.
તે ધંધાનો માલિક આપનાર છે તે મૂડી ખાતે આવશે, તે મૂડી ખાતે જમા અને રકમના ખાનામાં આવશે 1,60,000. બાબત જે લખીએ ધંધાનો માલિક સ્ટોક અને બેંક સિલક ધંધામાં લાવી. આગળની તારીખ જોઈએ, ત્રીજી તારીખનો વ્યવહાર આપણને આપેલો છે. બેક જઈએ પાછા રકમમાં, ત્રીજી તારીખ ઓફિસ ખર્ચ ઓફિસ ખર્ચ માટે ₹7,500 બેંકમાંથી ઉપાડ્યા છે. ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે. અહીંયા થોડી ઘણી ભૂલ થવાની સંભાવના શક્યતા રહેલી છે, કારણ કે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે બેંક આપનાર છે, બેંક ખાતે જમા કરે છે, પરંતુ ખરેખર ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે, હજી ઓફિસ ખર્ચ ચૂકવાનો નથી. એ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખી અને આપણે આ વ્યવહારની નોંધ કરશું, કારણ કે અત્યારે ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે. ઓફિસ ખર્ચ એટલે આખા મહિનાનો ઓફિસ ખર્ચ જેમ જેમ થતો હોય એમ રોકડ રકમ આપવા માટે ધંધામાંથી ઉપાડ્યા છે, માટે ઓફિસ ખર્ચની કોઈ નોંધ નહીં થાય. જેમ જેમ ખર્ચો થશે એમ ખર્ચ ખાતું ઉધાર અને રોકડ ખાતું જમા કરતા જશું. અહીંયા જે છે એ ઉપાડ્યા છે, બેંકમાંથી ઉપાડ્યા છે, ₹7,500 જે છે ઉપાડ્યા છે. તો અહીંયા આપણી નોંધ થશે બેંકમાંથી ઉપાડ્યા છે, બેંક આપનાર છે, બેંક ખાતે ઉધાર ₹7,500. તે રોકડ આવે છે ધંધામાં, તે રોકડ ખાતે જમા ₹7,500. બાબત જે ઓફિસ ખર્ચ માટે રોકડા ઉપાડ્યા. તો આ રીતે જે છે એ બીજા વ્યવહારની આપણી આમ નોંધ થતી હોય છે. અહીંયા આપણે આને ઇરેઝ કરી દઈએ અને 10મી તારીખ અને 20મી તારીખના વ્યવહાર જે છે આપણે જોઈએ. તો હવે બે વ્યવહારો આપણા માટે બાકી રહ્યા છે, એક તો 10 તારીખ અને બીજું 20 તારીખ. જોઈએ આપણો 10 તારીખનો વ્યવહાર. 10 તારીખ શિવમ પાસેથી 32,000 નું યંત્ર ખરીદ્યું. યંત્ર ગોઠવણીની મજૂરી ₹2,000 ચૂકવ્યા. એટલે કે આપણે યંત્ર ખરીદ્યું છે. યંત્ર કેટલાનું ખરીદ્યું છે? તો કે 32,000. અને એની મજૂરી જે છે એ કેટલી થઈ છે? તો કે ₹2,000. આ યંત્રની કિંમત થશે, આ થશે મજૂરી. બરોબર છે. તો હવે જનરલી એવું થતું હોય છે કે જ્યારે માલ સામાનનો ઉત્પાદનમાં જે કરવામાં આવતું હોય ને એની કોઈ જો મજૂરી હોય તો મજૂરી ખાતું ખર્ચ હોવાથી ઉધાર થશે, પરંતુ અહીંયા યંત્રની ખરીદી માટે જે કાંઈ પણ ખર્ચા કર્યા છે, યંત્ર લાવવાનો ખર્ચ હોય, યંત્ર ગોઠવણીનો ખર્ચ હોય, યંત્ર ઇન્સ્ટોલેશનનો ખર્ચ હોય કે યંત્રની મજૂરીનો ખર્ચ હોય, એ બધા જ ખર્ચાઓ જે છે યંત્ર ખાતે એટલે કે યંત્રની પડતરમાં એડ કરી અને એ યંત્રની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે. તો આપણે અહીંયા 32,000 ને 2,000 મજૂરીના એટલે આપણી પડતર કિંમત જે છે એ થઈ ગઈ 34,000. આ થઈ ગઈ પડતર કિંમત. અને પડતર કિંમતના આધારે જે છે આપણે યંત્રની નોંધ કરવામાં આવતી છે. હવે શિવમ પાસેથી ખરીદ્યું છે, બરોબર છે. અહીંયા રોકડનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ જોવા મળતો નથી. તો અહીંયા રોકડનો ઉલ્લેખ જોવા નથી મળતો, માટે આ વ્યવહારને ઉધાર વ્યવહાર ગણીએ. શિવમ આપનાર છે,
34,000 રૂપિયા જે છે એ આપનાર છે, યંત્ર આવે છે, આવે ત્યારે ઉધાર થશે, તે શિવમનું ખાતું જે છે એ જમા થતું હોય છે. જો આપણે ચૂકવી દીધા હોત, રોકડા ચૂકવ્યા હોત તો રોકડ જાય છે ત્યારે જમા થાત, અથવા તો બેંક આપનાર હોત તો બેંક ખાતું જમા થાત, પણ અહીંયા ઉધાર વ્યવહાર હોવાથી શિવમ આપનાર છે એટલે શિવમનું ખાતું જે છે એ જમા થશે, અહીં યંત્ર આવે છે માટે આપણે એમની નોંધ કરીએ તો 10 તારીખ એટલે કે 2024 જુલાઈ 10 યંત્ર આપણું આવે છે 32 + 2 એટલે કે 34,000 યંત્ર ખાતે ઉધાર, યંત્ર ખાતે ઉધાર 34,000 રૂપિયા, તે રોકડ વ્યવહાર હોત તો રોકડ ખાતું આવત, પણ એ શિવમ આપનાર છે માટે શિવમ ખાતે આવશે, તે શિવમ ખાતે જમા 34,000 રૂપિયા. બાબત જે શિવમ પાસેથી યંત્ર ખરીદ્યું. આગળનો વ્યવહાર 20 તારીખનો વ્યવહાર આપણે જોઈએ, નિયંતાનો વ્યવહાર છે. નિયંતા શું કહે છે? નિયંતાનો વ્યવહાર એ જોઈએ તો 20 તારીખ નિયંતા પાસેથી 40,000 નો માલ, 40,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો, તેમના વતી આપણે રેલવે નૂરના ચૂકવ્યા 4,000 રૂપિયા. બરોબર છે, રેલવે નૂરના 4,000 ચૂકવ્યા છે. અહીંયા માલની ખરીદી 40,000 ની છે અને રોકડ વટાવ જે છે એ 5,000 રૂપિયા આપવામાં આવે છે. તો ખરીદી જે છે ખરીદી બરાબર 40,000, રોકડ વટાવ 5% આપવામાં આવે છે, અને રેલવે નૂર જે છે એ જોઈએ તો રેલવે નૂરના 4,000 રૂપિયા જે છે એ આપણા વતી કોણ ચૂકવે છે? એટલે કે નિયંતા આપણા વતી રેલવે નૂરના ચૂકવે છે 4,000 રૂપિયા. આ આપણા વતી ચૂકવે છે. હવે ખરીદી કરીએ છીએ તો આપણે એમની પેલા ગણતરી કરીએ. ખરીદી કેટલાની થાય છે? ખરીદી કે ખરીદી થાય છે 40,000 રૂપિયા. બરોબર છે. રોકડ વટાવ કેટલો આપે છે? 5% આપણને રોકડ વટાવ એ બાદ કરી આપે છે, તો બાદ રોકડ વટાવ બરોબર છે 5%, એટલે કે અહીંયા આવશે 2,000 રૂપિયા. તો અહીંયા જે છે એ 38,000 રૂપિયા ની આપણે ખરીદી કરીએ છીએ. બરોબર છે, અને આ 38,000 ની ખરીદી આપણે કરીએ છીએ એ કઈ રીતે કરીએ છીએ? એમાં કોઈ રોકડ વટાવે ખરીદ્યો છે માટે અહીંયા ઉધારની કોઈ શક્યતા નથી, ઉધાર વ્યવહારનો કોઈ ઉલ્લેખ નથી. રોકડ વ્યવહારે વટાવે ખરીદીએ છીએ માટે બધા જ પૈસા રોકડા ચૂકવાઈ ગયા છે. આ વ્યવહારની આપણે સંયુક્ત આમ નોંધ કરી હોય તોય થઈ શકે છે, અને ખરીદીની પ્લસ રેલવે નૂરની આમ નોંધ કરી હોય તોય ખરીદી કરી શકીએ છીએ. આપણે બંને આમ નોંધ અલગ અલગ રીતે કરીએ તો અહીંયા ખરીદી થાય છે 40,000 રૂપિયાની, તો ખરીદ ખાતે ઉધાર થશે. ખરીદ ખાતે ઉધાર, અને રકમના ખાનામાં આપણે લખશું 40,000 રૂપિયા. અહીંયા રકમ આપણે ચૂકવીએ છીએ, ખરીદી કરીએ છીએ ત્યારે રોકડ વટાવ જે છે આપણને મળતું હોય છે, એટલે આપણી આવક થતી હોય છે. અહીંયા ચૂકવાય છે
તો 38,000 ચૂકવાય છે, બેંકનો પણ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, માટે રોકડ ખાતે ઉધાર રોકડ જાય છે, જાય ત્યારે જમા થશે, એટલે કે રોકડ ખાતે જમા થશે 38,000 રૂપિયા. તે ખરીદી કરીએ છીએ એટલે વટાવ મળતો હોય છે, મળેલ વટાવ આપણે આવક થશે, તે મળેલ વટાવ ખાતે જમા અને રકમના ખાનામાં લખીશું આપણે સોરી 200 એટલે અહીંયા આવશે ગણતરી ફરીવાર આપણે કરીએ. 5% જે છે વટાવ, 5% વટાવ આપણે ગણીએ તો 2,000 રૂપિયા વટાવ થતો હોય છે અને અહીંયા આવતો હોય છે 38,000 રૂપિયા. બરોબર છે, તો અહીંયા વટાવ જે છે એ 2,000. બાબત છે હજી પછી લખશો, હજી બીજો વ્યવહાર બાકી છે રેલવે નોટ. બરોબર છે, રેલવે નોટ નું શું કીધું છે તો કે નિયંતાએ આપણા વતી રેલવે નોટ ના ચૂકવ્યા છે, એટલે કે એને રેલવેમાં ટ્રાન્સપોર્ટમાં માલ નાખ્યો છે એ આપણા વતી એમણે ચૂકવ્યા છે. તો રેલવે નોટ એ ધંધાનો ઉત્પાદનનો ખર્ચો છે, ખર્ચ ખાતે ઉધાર કરશું, પણ અહીંયા નિયંતા આપનાર છે એટલે નિયંતા ખાતે જમા કરીશું. તો ખર્ચ ખાતે એટલે કે રેલવે નોટ ખાતે ઉધાર 4,000 રૂપિયા, તે નિયંતા ખાતે જમા 4,000 રૂપિયા. બાબત છે રોકડ વટાવે માલની ખરીદી કરી તેના રોકડ વટાવે માલની ખરીદી કરી. તો અહીંયા જે છે આપણો આ ત્રીજો દાખલો જે છે પૂર્ણ થાય છે. હવે આજે જે છે આપણે આટલું જ જોઈએ. આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વધુમાં વધુ આ વિડીયોને લાઈક કરો, શેર કરો, જેથી કરીને તમારા મિત્રો પણ જે છે એ એમના મૂંઝવતા પ્રશ્નોનું અહીંયા સોલ્યુશન લાવી શકે છે. આજે આપણે એટલું જ જોઈએ છે. આવતીકાલે આપણે ફરી નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.